સંતરામપુર વિધાનસભા વિસ્તારના સર્વાંગી વિકાસ અને ખેડૂતોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા લોકપ્રિય ધારાસભ્ય શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબ દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા માનનીય જળ સંપત્તિ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ સમક્ષ કડાણા ડાબા કાંઠા ઉત્તરીય નહેરમાંથી લિફ્ટ દ્વારા ગામોના તળાવોમાં પાણી પહોંચાડવા બાબતે રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી। આ અસરકારક રજૂઆતને હકારાત્મક પ્રતિસાદ મળતા આજે કડાણા તાલુકાના વડાજાપા ખાતે કડાણા ડાબા કાંઠા ઉત્તરીય નહેરમાંથી તળાવો ભરવા માટે પાણી છોડવાની શુભ શરૂઆત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબના વરદ હસ્તે કરવામાં આવી। આ લોકકલ્યાણકારી નિર્ણયથી વિસ્તારના અનેક ગામોના ખેડૂતો માટે ડાંગર રોપણી માટે જળસંપન્ન બનશે, ભૂગર્ભ જળસ્તરમાં વધારો થશે, પશુપાલકોને રાહત મળશે અને ખેડૂતોને સિંચાઈ માટે પણ નોંધપાત્ર લાભ મળશે। આ પહેલ સમગ્ર વિસ્તારના વિકાસ માટે એક સીમાચિહ્ન સમાન સાબિત થશે। આ લોકહિતના ઐતિહાસિક નિર્ણય બદલ માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી, માનનીય જળ સંપત્તિ મંત્રીશ્રી તથા સંબંધિત વિભાગના તમામ અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર અને અભિનંદન। જનહિત માટે સતત સંકલ્પ, વિકાસની દિશામાં મજબૂત પગલું। આ તકે મહીસાગર જિલ્લા મહામંત્રી શ્રી કમલેશભાઈ પાદરિયા, કડાણા મંડળ મહામંત્રી શ્રી પ્રવીણ બારિયા, કડાણા મંડળના પૂર્વ પ્રમુખ શ્રી જયંતિભાઈ પટેલ, કડાણા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ શ્રી બિપિનભાઈ પંચાલ, સચિન શાહ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા।